જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જશે. તો આજે અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો અમે જઈએ છીએ નવા લોકેશન ઉપર, તો અમારા વિડીયોમાં બને રહેજો. તો ગાઈસ, અમે મેગા ચોકડી ગેસ પુરાવા આવી ગયા છીએ. તો અમે જઈએ છીએ નવા લોકેશન ઉપર. તો અમારો વિડીયો પૂરો જોજો તો મજા આવશે. તો ગાઈસ, આપણે મેગા ચોકડી ગેસ પુરાવા આવી ગયા છીએ અને ગેસ પુરાય છે અને તો અહીંયાથી આપણે નીકળીશું નવી જગ્યા પર. તો આપણે ગેસ પુરાઈ ગઈ છે, તો અહીંયાથી આપણે નીકળીશું. હાથ લઈ રહી છે, હાથ લઈ રહી. તો આપણે ગેસ પુરાઈ દીધું છે અને અહીંયા આપણે સુંદર મજાનું લોકેશન છે જે ડીસામાં પાસે આવેલું છે. એને રાણીતુંગ અને મિની દરિયો પણ કહેવામાં આવે છે. તો આપણે જઈએ અને રસ્તાના સુંદર સુંદર લોકેશન બતાવીએ. અને અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો અહીંયાથી નીકળીએ છીએ આપણે રાણીતુંગમાં. આ રસ્તો ગોતવાનો તમારે આવો ને. હા, આ રસ્તે ટપક
હોય કે જગ્યા હા એટલે આના બાજુ દરબાર એટલે કોઈ કોમેડી જાય કે મચ્છી રોકવા આ બાજુ જાય. તો આપણે પહોંચી ગયા છે રણાવાસ મિની દરિયે. આ તો સૂર્ય ચાલુ છે. લોકેશન છે આ નાવાનું ના બેટા ના ગાડીમાં બોલાઈ ડાલો એ હેડે આયો. સાઈડમાં નો રહ્યો એટલે તમે અડધા હેડ ગયો. નજર અડીને પડી એને અને આમાં રીંગા. હવે તો આવે તો થઈ ગયા. હા પાણી પડે. માટું મસ્ત. આ ડેમ નહીં ભરાય ને એટલે હવે વાળી નાખો. હા આ કઈ ડેમ ભરવાનો નહીં. તો પાણી થી અહીં આવે જે બનાવવાનું હોય એ છે બધું. આગળ ચેક ડેમ બંધાઈ જાય વાહ એટલે પાણી આવે. અરે ગોવે હોય કે મસ્ત છે. હા ગાડી રોમાં પર પેલા કિનારે છીએ કિનારે. અમો વાળા હા તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા મિની દરિયે. આ દરિયા કિનારે. તો અમારા વિડીયોમાં બનાવી રહેજો. લોકેશન કેવું લાગે છે? તો આપણે પહોંચી ગયા છે રણાવાસ મિની દરિયે. તો પબ્લિક આજુબાજુ પબ્લિક છે અને હવે નાસ્તાની લારી પણ થઈ ગઈ છે. લોકેશન જુઓ એક નંબર. એક નંબર. પાપુ મજા આવી? પિકનિક માટે મસ્ત લોકેશન. પાપુ લોકેશન જુઓ મસ્ત. નાય તો ગાઈસ આ સુંદર મજાનું લોકેશન પાલનપુરથી માત્ર 25 કિલોમીટર આવેલું છે અને તમે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો. આ રણાવાસ મિની દરિયા તરીકે જાણીતું છે. અહીંયા પાર્લર પણ છે. તમારે મકાઈ ભુટ્ટા ખાવા તો બધું છે. પ્રી વેડિંગ માટે એક નંબર લોકેશન. બાબુ પાપુ ના ઉસ નવું નહીં તો પાપુને અંદર અંદર દરિયામાં નાવું ના માતો નહીં નાવું ભાઈ ઠંડુ નહીં જાણે માતો પણ નાવું જ નહીં કે જગ્યા મસ્ત
કાલે તમે લોકેશન જો એક નંબર લોકેશન છે બધું એમના ના જતો થાય અને તમે પ્રી વેડિંગ માટે લોકેશન શોધતા હોય તો આ પાલનપુરથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલી છે રણાવાદ ગામમાં. અને આ જગ્યાને અવશ્ય મુલાકાત લે, તમને ખૂબ જ મજા આવશે. અને અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ બેન નાવું છે, તૈયાર થઈ જઈ બેન નાવા માટે. નાવું બાર તો નહીં નાવું ભાઈ. ના ના ભાઈ તો એ બીમાર હતો કે મારે નાવું છે ના એ તો આજુબાજુ પબ્લિક પણ છે, લોકો અહીંયા ખૂબ દૂર દૂરથી અહીંયા પિકનિક મનાવવા આવે છે. અને જો સુંદર મજાનું લોકેશન અમે આવ્યા પણ તમે લોકો પિકનિક મનાવવા માટે ખૂબ આવે છે અહીંયા. અને જે સામે દેખાય છે માઉન્ટ આબુ સામે માઉન્ટ આબુના પહાડ છે. અને લોકો જો અંદર પાણીમાં ખૂબ મસ્તી કરી રહ્યા છે. તો તમે અહીંયા આવો મિની દરિયે તો અહીંયા તમે ઠંડુ મકાઈ બકાઈ તમે જે નાસ્તાનું પણ મસ્ત આવ્યા છે તો તમે અહીંયા આવી શકો છો. કેવું રે મસ્ત કોને ના આવું આ જો નદીમ જોડો લો બાય ફ્લાવર વાળો આગળ જો ખતરો સોની કેવું બોલો મજા આવે મજા આવે. તો અહીંયા દૂર દૂરથી લોકો પિકનિક મનાવવા આવે છે. અને પબ્લિક જુઓ તમે અહીંયા અને આ સુંદર મજાનું લોકેશન તમે અહીંયા આવજો, તમને અવશ્ય મજા આવે છે. મકાઈ તો અહીંયા ગુઠ્ઠા લઈ રહ્યા છે અને અહીંયા થોડો પિકનિકનો આનંદ માણીશું. અને નાસ્તો પણ લીધો છે તો નાસ્તો કરીએ અહીંયા સુંદર મજાની જગ્યા શોધીને. તો ગાઈસ આ સુંદર મજાનું લોકેશન છે અને સામે દાંતીવાડા ડેમ છે. તો અહીંયા મસ્ત આપણે પિકનિક બનાવ્યું, નાસ્તો વાસ્તો લાવે છીએ. તો લાવો નાસ્તો ને બધું કાઢો. બાટલા લાવી રો લે આમ પેન્ટ તો મેં તને કીધું તું મારકુડા. નાસ્તો નીકળે છે. નાસ્તામાં છે ટીકડી ભજીયા, કચોરી અને મિર્ચી વડા. કચોરી ચાહા પપ્પા કચોરી કચોરી આજે ખાવું તો ખાવું જો ખાલી હું એક અમે ઉપર ચડી ગઈ તો નીકળી ગયા છે અને અહીંયા મસ્ત એન્જોય કરીશું. તો સુંદર મજાનો વ્યૂ છે. જોની શું કહેવાનું થાય છે તમારું? સુંદર મજાનો વ્યૂ છે. આવા લોકેશન પર અમે આવીએ છીએ પણ તમે આવો એન્જોય કરવા. પિકનિક માટે મસ્ત પિકનિક માટે અમે એકલા પડીએ છીએ, અમારે હવે કોઈ એક જે સાથીદારો. તો પિકનિક માટે આ બેસ્ટ લોકેશન છે, તમે અવશ્ય આવજો. તો નાસ્તો કરીએ. પૈસા નાખવાનું તો ગાઈસ આવા સુંદર મજાની જગ્યા પર આવો તો કચરો કરશો નહીં. અમે જે કચરો તો અમારી સાથે લઈ જઈએ છીએ અને કઈ જે જગ્યાએ ડસ્ટબિન દેખાય ત્યાં નાખી દઈશું. તો આવા સુંદર મજાના લોકેશન જોવા માટે અમારી ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આ સુંદર મજાનું લોકેશન છે. તમને સારું લાગ્યું હોય તો તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો કેવું લાગ્યું. અને તમારી આજુબાજુ કંઈક સારું નવું લોકેશન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, અમે એ જગ્યાની મુલાકાત અવશ્ય લઈશું. જો તમને સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગશે. અહીંયા મસ્ત ગાયો ઘાસ ચરી રહી છે અને સામે બધા લોકો પિકનિક મનાવે છે. તમને ઝૂમ કરીને બતાવું. જો ખાલી નજારો જુઓ તમે, એક નંબર નજારો છે. અને
અને મસ્ત વરસાદનું વાતાવરણ પણ થયું છે. તો તમને વરસાદના મોસમમાં આવશો ને તો ખૂબ જ મજા આવશે. તો ગાઈસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને ફરી મળીશું નવા વિડીયોમાં નવી જગ્યાએ. તો ચેનલમાં નવા હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.